તો વડોદરા શહેરના કોટા વિસ્તારમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે। રાજસ્થાની સગીરાને વડોદરા લાવનાર સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ નામના યુવક સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સગીરાની માતા પાસે દીકરી પરત આપવા માટે રૂપિયા 1 લાખની ખંડણી માંગવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। આરોપીએ સગીરાના દાગીના અને મોબાઈલ ફોન વેચી માર્યો હોવાના આક્ષેપો સાથે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સગીરાને હેમખેમ છોડાવી આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। ફરિયાદી માતા જેમની દીકરી જતી રહી હતી એ બાબતે એમને રાજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો। ત્યારબાદ એ 0 નંબર એફઆઈઆરથી રેલવે વિભાગમાં આવ્યો તો રેલવેથી પુખ્તા કરતાં આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતાં આ જે ભોગ નંબરના દીકરી છે એને સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ